જગન્નાથની રથયાત્રાની અંદર જો મગ્ન પ્રસાદ ન હોય તો રથયાત્રા અધૂરી કહેવાતી હોય. તમે જોઈ શકો છો કે મગ્ન પ્રસાદ જે છે અત્યારે અહીંયાથી રથની આગળ મગ્ન પ્રસાદ ચાલતો હોય છે અને તમામ ભાવિ ભક્તો જે છે મગ્ન પ્રસાદ લઈ અને પાવનતા અનુભવતા હોય છે. તમે જોઈ શકો પોતાના ઘર માટે પણ આ મગ્ન પ્રસાદ અહીંયાથી લઈ જવામાં આવતા હોય છે. હજારો કિલોમાં જે છે એ મગ્ન પ્રસાદને લઈને તો આપણે વાત કરીશું અત્યારે કે કેટલા કિલો મગ્નો પ્રસાદ છે ને શું છે, કેટલા કિલો મગ્નો પ્રસાદ હશે? મગ 60 થી 70 થેલા મગ છે. જગદીશ મંદિર તરફથી પ્રસાદની ગાડી આખા રથયાત્રા રૂટ ઉપર બધાને પ્રસાદ મળે. આનું વિશેષ મહત્વ શું છે? આનું મહત્વ એ છે કે ભગવાને જાંબુ અને મગ અને એમના હિસાબે એમને આંખો આવી હતી, એના હિસાબે એમને આંખે ફાંટા બાંધ્યા હતા. એના હિસાબે આ પ્રસાદનું મહત્વ એ જાંબુ, કાકડી અને મગનું વિશેષ મહત્વ જે છે રથયાત્રામાં રહેલું છે. સાથે ભગવાન સાથે પણ મગનું પ્રસાદનું જોડાયેલું છે મહત્વ. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા જ્યારે રૂટ ઉપર નીકળતી હોય છે અને રથ નીકળી ગયા બાદ જે છે સફાઈ કરવામાં આવતી હોય છે. જે સંસ્થા આપણી સાથે છે જોડાયેલી એની સાથે સીધી વાત કરીએ. શું નામ છે તમારું અને કેટલા વર્ષથી આ પ્રકારનું કાર્ય કરો છો અને સંસ્થા શું કરે છે અને આખા રૂટ ઉપર આ પ્રકારે કરવામાં આવશે? હા જી, મારું નામ આરજે ચારમી, હું માફેમાં કામ કરું છું. હવે રથ એક વખત પસાર થઈ જાય ત્યારબાદ અમદાવાદીઓ આવી રીતે ગંદકી કરતા હોય છે. સો એ સાફ કરવાનું કામ અમે હાથ ધર્યું છે. જે જગ્યાએથી રથ પસાર થશે એ આખો રૂટ આપણે ક્લીન કરવાના છે. એએમસીની આખી ટીમ આપણી સાથે જોડાઈ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ આપણી સાથે છે, ઘણા બધા એનજીઓસ આપણી પાસે જોડાયા છે. સો આ કાર્ય કરીને ખબર નહીં કેમ પણ એક અલગ લેવલનું સેટિસ્ફેક્શન મળ્યું. કેટલાક લોકો કામ કરતા હશે? સો અત્યારે અમારી પાસે 1000 લોકોની યુનિટી છે, 1000 માણસો છે જે આખો રસ્તો ક્લીન કરવાના છે. માય ફેમિલી ટીમ, એએમસીની ટીમ, એની સાથે બધા જ એનજીઓસ, તો 1000+ લોકો કામ કરી રહ્યા છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તમે દ્રશ્યો જોઈ શકો છો અત્યારે આખા કે કઈ રીતે કામગીરી જે છે કરવામાં આવી રહી છે. આ રૂટ ઉપર જે કચરો એકઠો થતો હોય છે એ લઈ અને અત્યારે એક એનજીઓ દ્વારા જે આખી કામગીરી કચરો ભેગો કરી અને એએમસીને સાથે રાખી અને આ કચરો ભરી અને રસ્તાની જે છે સફાઈ કરવામાં આવતી હોય છે. તો છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે એનજીઓ દ્વારા જે છે કામગીરી કરવામાં આવતી હોય છે અને આખા રૂટ ઉપર જે છે આ પ્રકારે સફાઈ કરવામાં આવશે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી છે અને ઢાળની પોળ ખાતે જે અખાડા છે તે આવી પહોંચ્યા છે. આપ જોઈ શકો છો કઈ રીતના અલગ અલગ અખાડાના જે ગ્રુપ છે તે કરતબો કરી રહ્યા છે અને એક આકર્ષણનું કેન્દ્ર જે અખાડાના ગ્રુપ છે તે જોવા મળ્યા છે. અત્યારે બજરંગ અખાડા નંબર 1 જે છે તે ગ્રુપના છોકરાઓ છે, યુવાનો છે. શું કહેશો તમે આજે અખાડા અહીંયા કરી રહ્યા છો, કયા કરતબ દેખાડો છો, કેટલા સમયથી પ્રેક્ટિસ કરો છો?